નમસ્કાર મિત્રો, જાણી લ્યો રમકડાની જેમ તણાશે અનેક મકાનો, જે આ મિત્રો ઘરની બહાર નીકળતા પહેલા એકવાર જરૂરથી જાણી લેજો। મેઘરાજા મન મૂકીને આ સંપૂર્ણ વિસ્તારની અંદર ગાજવીજ સાથે તબાહી મચાવતા જોવા મળી શકે છે। ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ઉપર વાવાઝોડાનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે। વાવાઝોડા હાલ મજબૂત બનતું જોવા મળ્યું છે, સાથે જ અનેક વિસ્તારમાં લો પ્રેશર મજબૂત બનતી જાય છે અને આગળ વધતી જોવા મળી રહી છે। તો કેટલાક વિસ્તારમાં સિસ્ટમનું ભારે તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે અને ડીપ ડિપ્રેશનમાં પટ્ટો આ વિસ્તારમાં છે તે તીવ્ર બનતો જોવા મળી રહ્યો છે। આગામી કલાકોમાં વીજળીના કડાકા ભડાકા અને ચમકારા સાથે સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજાએ આફ ફાટેલા દ્રશ્યો સામે આવી શકે છે। અનેક જગ્યા ઉપર વીજળીના ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે મિત્રો જો વાત કરીએ તો સિસ્ટમનું જોર અને સિસ્ટમનો પટ્ટો, સિસ્ટમનો સ્ટફ અત્યારે છે તે લંબાતું જોવા મળી રહ્યું છે, જે છે મિત્રો તે ભારતના મધ્ય ભાગથી લઈને ગુજરાત સુધી, સાથે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે, સાથે મિત્રો મુંબઈ છે, નાગપુર છે, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, હૈદરાબાદના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ જોવા મળી શકે છે। સાથે જ કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ધોધમાર વરસાદ પડવાને લઈને આજે ગુજરાતમાં રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તો ગુજરાતમાં એક મોટો પલટો જોવા મળી શકે છે, મોટો બદલાવ જોવા મળી શકે છે। અનેક વિસ્તારની અંદર આજે વીજળીના ચમકારા સાથે વાદળો ફાડતા હોય તેવા ગુજરાતની અંદર દ્રશ્યો જોવા મળી શકે છે। ભયંકર પવનની ગતિવિધિ સાથે વીજળીના ઘોર ચમકારા સાથે આજે ગુજરાતમાં મેઘ તાંડવ કરતા જોવા મળી શકે છે, જેમાં મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર, મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અને આજે અત્યંત તીવ્ર દબાણ સાથે ભયંકર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે। અનેક વિસ્તારમાં રાજ્યની અંદર તીવ્ર એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે। આજે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં, સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર જોર જોવા મળી શકે છે। ત્રણ વિસ્તારમાં વધુ વરસાદ જોવા મળી શકે છે તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સાથે જ અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં અત્યારે મિત્રો છે તે જોવા મળી રહ્યા છે। સાથે બંગાળની ખાડીમાંથી આગળ વધતું વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને જેમના કારણે ગુજરાત રાજ્યની અંદર અત્યારે ટકરાવવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે, જેથી ગુજરાતના દક્ષિણ ભાગની સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભયંકર તોફાની પવનો અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે। આ પવનની ગતિવિધિના કારણે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો તે રીતે અત્યારે ગુજરાતના તમામ વિસ્તારની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। ખાસ વિનંતી છે કે મિત્રો આ વિડીયોના અંત સુધી જોજો। ચેનલ પર જો નવા બન્યા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો। અરબ સાગરમાંથી આવતા અત્યંત તીવ્ર અને ભેજયુક્ત પવનો ગુજરાત સાથે ટકરાવવાના કારણે પવનની ગતિવિધિ ઉપર 40થી લઈને 50 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। તીવ્ર પવનો ફૂંકાવાના કારણે હાલ મકાનના છાપરા ઉડી જાય તેવા પણ પવનો હાલ જોવા મળ્યા છે। તો બીજી તરફ બંગાળની ખાડીમાંથી બનેલું વાવાઝોડું અત્યારે બંગાળના વિસ્તારમાં ટકરાતા ધીમે ધીમે આગળ વધીને અત્યારે નાગપુર વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં પહોંચેલું જોવા મળ્યું છે, જ્યાંથી મિત્રો આ રીતનું એક સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે, જેમના કારણે આ વિસ્તારની અંદર પવનની તીવ્રતા સાથે ગુજરાતની ઉપર પવન જોવા મળી રહ્યો છે અને અનેક વિસ્તારની અંદર મિત્રો 70 કિલોમીટર સુધીના તીવ્ર અને અત્યંત ભયંકર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। અને જે મધ્ય ભારતના વિસ્તારમાંથી હવે ધીમે ધીમે આગળ વધીને સિસ્ટમ ગુજરાત તરફ છે તે ટકરાવવાની આગાહી કરવામાં આવી રહી છે અને ટકરાશે પણ 2-3 દિવસમાં ગુજરાત ઉપર આંધી, તોફાન અને વંટોળ જેવા આગાહી કરવામાં આવી છે મિત્રો। સાથે જો મિત્રો વાત કરીએ તો ઘોર અંધકાર વાદળો સાથે ગુજરાતની અંદર મેઘપલય થવાને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં આજે ઘાતક વરસાદ પડવાને લઈને તીવ્ર રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। તો ગુજરાતના કયા વિસ્તારમાં આજે અતિ ભયંકર વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેની ઉપર આપણે સૌપ્રથમ માહિતી મેળવીએ તો મિત્રો આજે સૌરાષ્ટ્રના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ ખાસ કરીને મિત્રો પડવાનો છે, જેમાં ખાસ કરીને મિત્રો ગુજરાતના જે અમુક ભાગ છે, મધ્ય ગુજરાતના ભાગો છે, દક્ષિણ ગુજરાત છે,
દરિયાકાંઠાના વિસ્તાર છે, ભાવનગર લાગુ વિસ્તાર છે, સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં આગાહી કરવામાં આવી છે। ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર મિત્રો જો વાત કરીએ તો આજે સુરત વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે, જેને જોતા મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરતના વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે વલસાડ જિલ્લાની અંદર પણ, નવસારી જિલ્લાની અંદર, ડાંગ વિસ્તારની અંદર, દાદરાનગર હવેલી વિસ્તારની અંદર પણ આજે બરોબરનું ચોમાસું જામેલું હોય તેવા દ્રશ્યો આવી શકે છે, જેમાં ભાવનગર અમરેલી વિસ્તારની અંદર અત્યંત ભારે તીવ્ર વરસાદ આગામી કલાકોની અંદર ખાબકતો જોવા મળી શકે છે। આ સિસ્ટમને કારણે અત્યારે આ વિસ્તારમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ, સુરતના પંથકોની અંદર, સાથે સાથે નવસારી ડાંગના વિસ્તારની અંદર, વલસાડ પંથકોની અંદર પણ ભયંકર વરસાદ પડવાને લઈને સંપૂર્ણ વિસ્તારમાં આજે મિત્રો રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે અનેક વિસ્તારની અંદર આજે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે, જેમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ વિસ્તારની અંદર, નર્મદા જિલ્લાની અંદર પણ આગામી કલાકોમાં તીવ્ર વરસાદ થવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આમ સતત વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાતની અંદર ફરી ચોમાસું જામ્યું છે। ભરૂચ વિસ્તારની અંદર, નર્મદા વિસ્તારની સાથે સુરતની નજીક આવેલા તાપી વિસ્તારની અંદર પણ આજે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તો તેમની સાથે સાથે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારની અંદર પણ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં જૂનાગઢના પંથકોની અંદર, બોટાદ વિસ્તારની અંદર, પોરબંદર વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ભયંકર વરસાદ પડવાને લઈને હાલ આગાહી દર્શાવવામાં આવી રહી છે। એવું લાગી રહ્યું છે કે મિત્રો આ ચોમાસું છે તે અત્યારે ગુજરાત પર આપ ફાટેલા જોવા મળી શકે છે। સાથે સાથે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારની અંદર પણ અત્યંત ભયંકર પવનો અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે તેવી પણ આગાહી કરવામાં આવી છે, જેમાં આજે અમદાવાદ જિલ્લાની અંદર, ખેડા વિસ્તારની અંદર, આણંદ જિલ્લાની અંદર, વડોદરા, છોટા ઉદેપુરની સાથે સાથે દાહોદની ઉપરાંત છોટા ઉદેપુર અને પંચમહાલ વિસ્તારની અંદર પણ આગામી કલાકોમાં ગાજવીજ સાથે અત્યંત તીવ્ર પવનો સાથે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। ઉપરાંત મિત્રો ગુજરાતના અનેક વિસ્તારની અંદર પણ હાલ બનાસકાંઠા જિલ્લાની અંદર, બનાસકાંઠા જિલ્લાની અંદર પણ મિત્રો આજે, સાથે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં પણ અત્યંત ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। આગામી કલાકોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે। આ વિસ્તારની અંદર યલો એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે। આમ રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનું તીવ્ર બનીને આ વાવાઝોડું છે તે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે, મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર છે, અમદાવાદ લાગુ વિસ્તાર છે, ત્યાં તીવ્ર અસર જોવા મળી શકે છે। મધ્ય ભારતના વિસ્તારમાં પણ હાલ ચોમાસું બરોબરનું જામ્યું છે। નાગપુર વિસ્તારની અંદર પણ ફરીથી ધોધમાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો ગુજરાતમાં આજ બપોર દરમિયાન છે તે અમદાવાદ વિસ્તાર છે, રાજકોટ વિસ્તાર છે, જસદણ વિસ્તાર છે, ગોંડલ છે, ભાવનગર લાગુ વિસ્તારના ગામડાના વિસ્તારો છે, ત્યાં અત્યંત ધોધમાર વરસાદ પડવાને લઈને આજે રેડ એલર્ટ દર્શાવવામાં આવી શકે છે, કારણ કે જે આ સિસ્ટમ છે તે વાવાઝોડા સ્વરૂપે ગુજરાતની અંદર, ગુજરાતના દરિયાકાંઠાને નહીં પણ ગુજરાતની અંદર પ્રવેશ કરતી જોવા મળે છે। તીવ્ર પવનો ફૂંકાતા છે, વાદળોના ઝુંડ આવતા જોવા મળી રહ્યા છે, જેમના કારણે આજ રોજ ગુજરાતમાં 5 થી 6 ઇંચ કલાકની અંદર વરસાદ પડવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। સાથે એવું અનુમાન કરવામાં આવ્યું છે કે ગુજરાતમાં ફરી એક મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને આ ગુજરાતનું પ્રથમ વાવાઝોડું સાબિત થઈ શકે છે। લોપર નામનું વાવાઝોડું છે તે હાલ મધ્ય ભારતના નાગપુર વિસ્તારની અંદર અત્યારે તેમની કહેર મચાવતું જોવા મળી રહ્યું છે અને એવું લાગી રહ્યું છે કે આ નાગપુરમાં વાવાઝોડું આવ્યું છે લોપર નામનું, એ જ વાવાઝોડું છે તે ગુજરાત પર અસર કરવા જઈ રહ્યું છે અને એવા અનુમાન છે કે ગુજરાત પર ફરી એક આફતના એધાન તૈયાર થઈ રહ્યા છે અને ગુજરાતમાં આગામી દિવસોમાં ફરીથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા દ્રશ્યો સામે આવી શકે છે। મિત્રો તમારું શું માનવું છે કે ગુજરાતના આજ કયા કયા વિસ્તારમાં વરાપ રહેવાની છે? સાથે કાલે પણ અમુક સૌરાષ્ટ્રના વિસ્તારમાં બપોર દરમિયાન વરાપ જોવા મળી હતી, તડકો જોવા મળ્યો હતો, પરંતુ રાત્રિ દરમિયાન જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પંથકો છે, ઉના પંથક છે, ઉના પંથકના લાગુના વિસ્તાર, મહુવા પંથકના લાગુ વિસ્તારની અંદર